નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલ બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણની બેઠક મળી હતી, જેમાં બંધારણ ઘડવામાં આવ્યું હતું। જ્યારે ઠાકોર સમાજના બે કલાકારોએ તેમનું બંધારણ તોડ્યું છે, માટે તેમને સમાજ બહાર કાઢવામાં આવ્યા છે। જેમાં ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને જેમના ઘરે પ્રસંગ હતો તેમના જે ભાઈ થાય છે લહેરાજી ઠાકોર, તેમના પરિવારને 1 વર્ષ માટે નાત બહાર કરવામાં આવ્યા છે। તેમની સાથે સમાજના કોઈપણ વ્યક્તિએ ત્રણેય પરિવાર સાથે આર્થિક, સામાજિક કે ધંધાકીય કોઈપણ વ્યવહાર ન કરવો કે સંબંધ ન રાખવાની ઘોષણા કરવામાં આવી છે। ત્યારે કલાકાર ગબ્બર ઠાકોર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેમને કોઈ બંધારણનો નિયમ તોડ્યો નથી। જ્યારે બંધારણની બેઠક મળી હતી ત્યારે તેમને કોઈ કહેવામાં આવ્યું ન હતું અને તેમના ગામને પણ કોઈ સભ્યને એ બેઠકમાં બોલાવવામાં આવ્યા ન હતા અને તેમને બંધારણની કંઈ જાણ જ નથી કે બંધારણમાં શું કહેવામાં આવ્યું છે। આ મામલે તેમને મીડિયા સાથે પણ વાતચીત કરી હતી, તેમાં તેમણે શું કહ્યું હતું એ વિડીયોમાં તમે જોઈ શકો છો। આઝાદીએ છીએ જેમ સમાજ કે એમ કરીએ છીએ અને આજના દિવસ સુધી અમે કદી પણ સમાજ વિરોધ થયા નથી અને સમાજ વિરોધ કરી જવાનું પણ નથી, કારણ કે સમાજ અમારો માને બાપ છે, જે સમાજ કરે થાય। અને સમાજના 2 બંધારણ થયા છે। એક વડોમાંથી અમારે નવગણજી ઠાકોર, ચંદનજી ઠાકોર એમને બંધારણ કરી। એ બંધારણની અંદર એવું છે કે તમે ડીજે ઘરે વગાડી શકો, પ્રોગ્રામ કરી શકો, ગરબા કરી શકો અને હાલમાં બધે પર ચાલુ પણ છે। એટલે ખાલી સોશિયલ મીડિયામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે। બાકી કાલે અમે ઝોન લઈ જતા અમારા ભાઈની, ત્યાં 2 ઝોનો આવી હતી, તો હોમે પક્ષમાંથી 2 ડીજે આવ્યા। એ ગોમ પણ બનાસકાંઠામાં છે, જે ઝોનજી એ ગોમ પણ બનાસકાંઠામાં છે અને અમે ડીજે નતા લઈ ગયા। એટલે ખાલી ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે, બાકી બધું ચાલુ જ છે, લાઈવ પ્રોગ્રામ, ડીજે બીજે બધું ચાલુ જ છે।